મારા ઘરે જમવા આવે કેટલી રોટલી ખાય કે હું બરાબર વર્ષો સુધી મને યાદ. ભગવાનને બહુ સારું મેથમેટિક્સ નથી આપતું. અને એને દુનિયા બનાવી બધું એટલે બધી બનાવી હવે એને શક્તિનો માપ કરેલો કે આટલી શક્તિ જોશે મારે દુનિયા. પછી બધું બની ગયું પછી એની પાસે વહી મોટાનો ભેગા વધેલી શક્તિને ક્યાં થાય. એટલે એ માણસના બે જે લોર ચક્ર હતા મૂલાધાર અને સ્વાધિષ્ઠાન એની અંદર એ ચક્રી શક્તિ ત્યાં પડ્યું. માણસ વિચારો હેરાન આ શક્તિ એને સરખી રીતે ઠેકાણે બેસવા તેજ ક્યાંયથી કઈક ઉત્તેજના આવે એટલે શક્તિ દોડી જાય. બીજે ક્યાંયથી કઈક ઉત્તેજના આવે ફરીથી શક્તિ દુકાનની અંદર સારી વસ્તુ જો શક્તિ દોડી જાય. ક્યાંક કઈ સારી સ્ત્રી જો સારો પુરુષ જો શક્તિ દોડી ઠેકાણે બેસે જ. બીજું કે એ જે શક્તિ ભગવાને બનાવી એની પહેલા એને સંકલ્પ કર્યો કે મારે આ દુનિયા બનાવી છે. પેલા સંકલ્પ કર્યો અને સંકલ્પને આગળ લઈ જવા માટે એને શક્તિ ઉપર એને શક્તિના ગોળી ઉપર સંકલ્પને સવાર કર્યો કે જા બધા. એટલે સંકલ્પ એટલે ઈચ્છા અને શક્તિ એટલે પ્રાણ. આ બે વસ્તુ ભેગી ચાલે. જ્યાં મારી ઈચ્છા શક્તિ. તમારા ઘરે આવો એક સારું ટીવી જોવો અંદર ઈચ્છા થાય કે મારે પણ જોઈએ છે એની સાથે કોણ જાય ઈચ્છાની સાથે. વનવાસ નો અર્થ ખબર છે વનવાસ. વનવાસ એટલે વનમાં ચાલ્યું છે. વનમાં ચાલ્યા જાય એટલે કોઈકની ટીવી દેખાય નહીં. ટીવી દેખાય નહીં એટલે ઉત્તેજના થાય જ. તમારા ઘરે આવો એટલે તમારા ગાર્ડનમાં ઝાડ હોય અને તમારા ગાર્ડન તમારા ઘરની અંદર સિટિંગ રૂમમાં ટીવી હોય. એ ઝાડને જોવું અને ટીવીને જોવું એ બે આંખમાં ફરક કે નહીં. ફરક કે નહીં. બસ એ ઝાડને જોવું એ વનવાસ. હું એમ ના કહું કે હા મારાથી આનું સારું આનાથી સારું ઝાડ મારા ગાર્ડનમાં જોવું એ શક્તિ માણસને સ્થિર બેસવા દે. પછી યોગની અંદર એ શક્તિ વિશેષ કે કુંડલી કે જે કેવું હોય માણસ વિચારો હેરાન થઈ ગયું છે. એક પછી એક એ શક્તિ ઈચ્છાઓ કર્યા ટીવી ઉપર એક એડ કે કોલગેટ ટુ ઝિગઝેગ ટૂથબ્રશ વાપરો એટલે ₹25 ટૂથબ્રશ તમને ₹20 આપવામાં. રોજ સવારે હું બ્રશ કરવા જાઉં મારી બ્રશની હાલત મને અંદર ઈચ્છા થાય કે કોલગેટ ટુ ઝિગઝેગ ટૂથબ્રશ જ્યારે જો શબ્દ સરખી રીતે બેસવા નથી ઈચ્છાઓનું મશીન. તો હજી તો સવાર પડ્યો હજી તો બ્રશ નથી કર્યું ત્યાં તો ઈચ્છાઓ ચાલુ થઈ કે મારે આ જોઈએ છે. એક મુક્ત થવા માટે ત્રીજી એક્સરસાઇઝ એના માટે એ શક્તિ જરાક જરાક શાંતિથી બેસે. એ શાંતિથી બેસે તો એની સાથે કઈ કામ કરી શકે. એને કામ અને કામ સાથે ઝઘડાય એની સાથે ઝઘડો ન કરાય. એને દબાવીને બ્રહ્મચર્ય ન કરાય. ઘણા લોકોને એમ થાય કે એના ઘરે જાઉં તો ટીવી દેખાય ને એના કરતા એના ઘરે ના જાઉં અને પછી એમ સમજે કે ટીવી ની કામનામાંથી મુક્ત થઈ ગયા. એ મુક્તિ નથી. એ મુક્તિ પડે હા જંગલમાં ચાલ્યો જાઓ. એક ભાઈ હતા યોગી હતા વર્ષો સુધી જંગલમાં સાધના કરી. પહેલે દિવસે જંગલમાં ગયા અને જોયું કે સાધના બધું ભગવાન આપશે કે ખાવા પીવાનું
ધ્યાનમાં બેસી ગયા, 4-5 કલાક ધ્યાન કર્યું. ત્યાં તો આંખ ખોલી, બાજુમાંથી નદી જતી હતી. નદીની અંદર એક પાંગડો હતો ને પાંગડાની ઉપર એક ફર્સ્ટ ક્લાસ બ્લેક ફોરેસ્ટ કેક હતું. ભગવાને બ્લેક ફોરેસ્ટ કેક મોકલો. બીજે દિવસ ફરી ધ્યાનમાં બેસી ગયા. પાછું 4 કલાક ધ્યાન કર્યું. પાછું આંખ ખોલી અને બ્લેક ફોરેસ્ટ કેક. એને થયું કે હા, વર્ષો નીકળી ગયા, વર્ષો નીકળી ગયા, પણ અંદર જે સળી શક્તિ સળી કરે ને એ જાય. ક્યાંથી આવું હશે? કોણ મારી ઉપર આવી રીતે કરીને પાણીની અંદર, એને ખબર હશે કે આટલો મોટો યોગી ધ્યાનમાં બેઠો છે, એની માટે બ્લેક ફોરેસ્ટ આજે તો હવે ધ્યાનમાં નથી બેસવું, આનું મૂળ સ્ત્રોત મારે છે. એટલે ગયા નદી, ને ત્યાં મોટું મહલ હતું. મહલની અંદર એક ટાવર હતું. એ ટાવર ઉપર એક રાજકુમારી રોજ મેકઅપ ફેશિયલ કરતી. ફેશિયલ કરીને બધું ફેશિયલ નું કાઢી લે, પાણી ઉપર મૂકીને નદી પાછળ ન મૂકી. એને કીધું હા, આવું રોજ બ્લેક ફોરેસ્ટ સમજીને ખાતો હતો. અને એકદમ ગુસ્સો આવ્યો એને. 6 વર્ષનું મેડિટેશન, 6 વર્ષ કરો, 600 વર્ષ કરો, મેડિટેશન થી કઈ નથી. આ શક્તિ આપણને ઠેકાણે બેસવા દે. એ શક્તિને નિયંત્રિત કરવું. એ શક્તિને જો નિયંત્રિત નહીં કરીએ તો આપણને હેરાન કરે. એટલે સાધનાનો પહેલો કદમ છે કે એ શક્તિને નિયંત્રિત, એને રિધમ, એને લયબદ્ધ કરવી. હવે એ શક્તિ જે છે, જેને આપણે કામની ઉર્જા કહીએ છીએ, એનો જે યોદ્ધા છે નામ છે દુર્યોધન. દુર્યોધનની કામનાઓ પૂરી થઈ શકે એમ નથી. આપણી પૂરી થશે? કોણ કહી શકે કે મૃત્યુ પહેલા મારી બધી કામનાઓ પૂરી થશે? થોડા નથી. મૃત્યુ પહેલા આવશે કે કામનાઓ પૂરી કરી લીધા? બોલ, કયું પહેલું આવશે? શું કરવું? ડૂબતો સૂરજ હોય, સનસેટ કેટલું સારું લાગે. સનસેટ કે જો પકડવા ગયા તો હાથમાં આવે. જેટલું એટલે આંખ નજીક જાય એટલું એ કામનાઓ પણ આવી જાય. જેટલું એને પકડવા જાય એટલે કામનાઓનું જે છે, જે ભગવાનની બધેલી શક્તિ છે, એ શક્તિને બીજી કસરત આપણે પગ પકડી એટલે શ્વાસ અપ એન્ડ ડાઉન ધ બેક બોન, અપ એન્ડ ડાઉન ધ બેક. અને એ બેક બોનની જે પાયો છે ત્યાં દુર્યોધન બેઠો છે. દુર્યોધન કામનાઓનું પશ્ચિમ. દુર્યોધન યોદ્ધા, એવો યોદ્ધા છે કે હરાવી ન શકાય. એનું નામ છે યોદ્ધા. આ કામનાને હરાવી ન શકાય. એમ કોઈ દિવસ શોધવા ન જતા કે ભાઈ આનો સ્ત્રોત શું છે, અમારો બ્લેક ફોરેસ્ટ ક્યાં ક્યાં છે. હેરાન થઈ દુઃખી થઈ માણસ શોધવા નીકળી ગયો. સાયન્ટિસ્ટો શોધવા નીકળ્યો ભાઈ આ દુનિયાનું કારણ શું છે, શોધવા નીકળ્યો. દુઃખી સિંહે કીધું ને ભાઈ લાઇબ્રેરીમાં સરદારજી એના કરતા જલસા કરે, એન્જોય લાઈફ. તો આ દુર્યોધનને આપણે મારી ન શકીએ. એ એવો યોદ્ધા છે જેને હરાવી શકાય. એને કોઈ કપટથી જ માર. એટલે એ કામનાઓને જરા સમજી દે. આ ત્રીજી એક્સરસાઇઝ કરી દે, ત્રીજી એક્સરસાઇઝ કરી લેશું તો એ જે શક્તિ જેમાંથી કામનાઓ ઉત્પન્ન થાય છે એ રિધમ એન્ડ બેલેન્સમાં આવી જશે. અને અંદર અહીંયા કામનાનું મશીન બંધ થશે. એ કહેશે કે હવે મારે જૂનું ટૂથબ્રશ ચાલશે. હા, નો કોલગેટ ઝિગઝેગ નથી જોતું. ત્યારે જોજો અંદર જે શાંતિ અને મોજ આવે છે. હવે એ જે કામનાની શક્તિ છે એની નીચે મૂલાધાર ચક્ર છે. ત્યાં લોભ પડે. આ બધા મહમના જુદા જુદા આયામ. કામનાઓની અપૂર્તિમાં ક્રોધ છે.
અને અતિમાં નિરાશા. તો હવે લોક દુનિયાનું પહેલું નિયમ છે એટલે એને ભૂલ કહેવાય. સમજે બધા નહીં સમજે. સાયન્સ ચાર ફોર્सेस ની વાત કરે છે એમાં સૌથી પહેલું સાયન્સ ચાર ફોર્સ ની વાત કરે એમાં સૌથી પહેલું કયું છે? ન્યૂટને કયો શોધ્યો? ગુરુત્વાકર્ષણ, ગ્રેવિટેશન. એટલે આ પૃથ્વી છે એનું ગ્રેવિટેશનલ ફિલ્ડ કેટલું છે? 19 માઇલ. 17 કે 19 માઇલ કે છે સાયન્સ કે રોકેટ ને કાઢવું હોય તો 17 માઇલ માંથી આપણે બહાર એને કાઢવું પડે ત્યાં સુધી પૃથ્વીનું ખેંચાણ થાય. આ ખેંચાણ કે એક બોડી બીજા બોડીને ખેંચે તે પ્રકૃતિનો પાયાનો નિયમ છે. આપણો અહમ જોડાઈ જાય તો એને શું કહેશું આપણે? લોભ. છે તો પ્રકૃતિનો નિયમ પણ એની સાથે આપણો અહમ જોડાઈ જાય એટલે એને લોભ કહેવામાં. અને લોભમાંથી નીકળતી ઘણી બધી બીમારીઓ છે. આંતરડાની બીમારી, પાયલ્સની બીમારી, બધી લોભમાંથી. We hold on, we hold on, constipation, we hold on. અને લોકો શું શું હોલ્ડિંગ ઓન કરે મને સમજાય નહીં. ઘણા લોકોના ઘરમાં જાઓ તો પસ્તીના ડંગા પડ્યા. મારે એ છાપામાંથી કઈ કાપવું છે એટલે મેં રાખ્યું. જયારે કાપવાનું મૃત્યુ સુધી કાપવાનું આવે તો સારું પણ પસ્તીના તો ડંગા ભેગા ને ભેગા છે. અને માણસ શું શું ભેગું નથી કચરો ભેગો કરવા તો આ બે જે છે એ નીચે છે જ્યાં આ ત્રીજી કસરત કરીએ છીએ ત્યારે આ નીચેની બે ચક્ર રિધમ એન્ડ બેલેન્સમાં આવે છે. કામમાંથી મુક્તિ મળે છે, રોગમાંથી મુક્તિ મળે છે. બેકબોન આપણો સાફ થાય છે. બેકબોન સાફ થાય છે તો શક્તિને ઉપર જવાનો રસ્તો ખુલી જાય છે. જે આપણું અધ્યાત્મનું જીવન છે એ શક્તિને ઉપર લઈ જવાનું જીવન છે. તો એ રસ્તો જો ભૂલો થઈ જાય તો શક્તિ આગળ ચાલી શકે છે. એટલે આ ત્રીજી એક્સરસાઇઝ બહુ મહત્વની એક્સરસાઇઝ. ઘણા લોકો કહેશે કે કામ ન કરો, ક્રોધ ન કરો, મોહ ન, પણ રસ્તો કોઈ બતાવશે નહીં. આ તમને યુક્તિ આપી દીધી કે આ કરો એટલે આ ચોક્કસ જાય. એટલે તમારે આ સાહેબ બહુ પ્રેક્ટિકલ તમને યુક્તિ આપી. એ લોભ ભલે જન્મો જન્મનું હોય પણ આ એક કસરત કરશો તો એ લોભ ઠેકાણે આવી જશે. ત્રીજી કસરત એની માટે છે. આ ત્રણ કસરત આપણે મ્યુઝિક સાથે કરી. હવે જે કસરતો છે એમાં મ્યુઝિક. આ ચોથી કસરત કોઈ પણ અહમના ઓલા માટે નથી, એ પેટસા માટે છે. પેલા માધુસિંહ બતાવશે.